સુરતમાં ઉત્તરાયણ પર્વે પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન શરૂ થઈ ગયા છે। કાતિલ દોરીથી ઘાયલ પક્ષીઓ માટે 40 વોલન્ટિયર્સ 24 કલાક મેદાને। સંસ્થા દ્વારા ચોક બજાર ખાતે વિશેષ ઓપરેશન થિયેટર તૈયાર કરાયું છે। આણંદના ડોક્ટરોની વિશેષ ટીમ ઉત્તરાયણના 2 દિવસ સેવા આપશે। ડોક્ટરોની ટીમ સુરતમાં 2 દિવસ પક્ષીઓને સેવા આપશે, જ્યારે પતંગ દોરીથી પક્ષીઓને સુરક્ષિત રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે। એનેસ્થેશિયા મશીન સાથે ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે। પક્ષી જે ઘવાય છે એને ચોક બજાર સ્થિત કરુણા કાર્યાલયમાં લાવવામાં આવે છે, જે ઓલરેડી જૂનું પક્ષીઘર માછલીઘર હતું, જેમાં એને લાવી એને કેસ પેપર, એને ટેગિંગ થાય, એને બોડી વેટ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય, જે ઓનલી વેટરનરી ડૉક્ટરો દ્વારા કરવામાં આવે। એ ટ્રીટમેન્ટમાં ખાસ એની સાર સંભાળ એટલા માટે લેવામાં આવે કેમ કે એને હીટિંગ પેડ એ જે એક જ ટેમ્પરેચર મળે, આગળ એના દોરા જે ટાંકા લઈએ એ સૂચરવી એવા કે ઓટોમેલ્ટ થઈ જાય, એટલે વધારે એને છંછેડીએ નહીં। હજી એનાથી વધ્યા અમે એને બેન્ડેજ એવી વાપરીએ છીએ કે જે એના ફેધરને ખેંચે નહીં અને એના વાળ કે એને ડિસ્ટર્બ ન થાય પંખને। અને એનાથી હજી વિશેષ વધ્યા કે એનેસ્થેશિયા મશીન। આ એક એવી વસ્તુ છે, ઘણીવાર ડોઝ પ્લસ માઇનસ થાય તો એ વધારે ટાઈમ શોકમાં જાય તો ક્યારેક એના ઓલા બી થઈ શકતા હતા। હજી એમાં સુધારો કરવાના હિસાબે સમજણ પ્રમાણે ડૉક્ટરોની સલાહ પ્રમાણે આ વખતે મશીન બી લાવ્યા છીએ, જેથી અમને એનું ઘણું સારું રિઝલ્ટ મળશે એવી અપેક્ષા છે। આવતીકાલે અને પરમ દિવસે એમ 2 દિવસ સુરતી લાલાઓ પતંગ ચગાવવાની મજા અને આનંદ માણવાના છે, પરંતુ આ મજા અને આનંદ એ અબોલ પશુઓ માટે મોતની સજા ન બની રહે તે માટેની સંપૂર્ણ જવાબદારી પણ સુરતી લાલાઓએ રાખવાની જરૂર છે। ખાસ કરીને પતંગના કાતિલ દોરાના કારણે ઇજાગ્રસ્ત થતા અબોલ પક્ષીઓ માટે ખાસ જીવદયા સંસ્થાઓ દ્વારા વિશેષ વ્યવસ્થા આ વખતે પણ કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત એવી મશીનરી લાવવામાં આવી છે કે જે અબોલ પક્ષીઓ કે જે પતંગના કાતિલ દોરાના કારણે ઘવાય છે, ત્યારે આવા સંજોગોની અંદર એ અબોલ પક્ષીઓના ઓપરેશન માટે એનેસ્થેશિયા નામનું આ મશીન છે તે સુરતમાં જીવદયા સંસ્થા દ્વારા લાવવામાં આવ્યું છે। શ્રી ચંદ્ર અશોક સોમ કરુણા સંસ્થા દ્વારા આ મશીનરી લાવવામાં આવી છે અને હવે જ્યારે 2 દિવસ જેટલો સમય છે કે જેમાં ઉત્તરાયણ પર્વનો જે લોકો મજા અને આનંદ માણવાના છે, પતંગ ચગાવવાનો જે ભરપૂર આનંદ માણવાના છે, ત્યારે આવા સંજોગોની અંદર જ્યારે પતંગના કાતિલ દોરાના કારણે ઇજાગ્રસ્ત થતા અબોલ પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન એટલે કે જીવદયા સંસ્થાઓ છે તે હવે મેદાને ઉતરી છે અને આ પ્રમાણેની અબોલ પક્ષીઓ માટેની જે સંપૂર્ણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આણંદથી પણ જે ડૉક્ટરોની ટીમ છે તે સુરત ખાતે બોલાવવામાં આવી છે અને અબોલ પક્ષીઓને બચાવવા માટે આ ખાસ ડૉક્ટરોની ટીમ સતત 2 દિવસ છે તે ખડે પગે ફરજ બજાવવાની છે। સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષે પતંગના ધારદાર અને કાતિલ દોરાના કારણે અનેક અને અસંખ્ય જે પશુ પક્ષીઓ છે તે ઇજાગ્રસ્ત થાય છે અને આવા સંજોગોની અંદર આ અબોલ પક્ષીઓને બચાવવા માટેનું એક વિશેષ અભિયાન સુરતની આ કરુણા અભિયાન સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે। પશુ પક્ષીઓ માટે સજા ન બની રહે તેની સંપૂર્ણ જે તકેદારી અને સાવચેતી અને જવાબદારી એ આપણી સૌ સુરતી લાલાઓની બની રહે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।